માધાપર ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં શક્તિ ચરિત્ર અને માતૃશક્તિ નામના બે પુસ્તકોનું વિમોચન કરાયું. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ. જી 25 ફેબ્રુઆરી 2026ની સાંજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ સાહિત્ય સંવાદ એ વિષય ઉપર ગુજરાત સાહિત્ય અકાદમી અને જનકબા સેવા સંસ્થાનના સંયુક્ત તત્વાધાનમાં રાખેલો હતો આ કાર્યક્રમ. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ સૌભાગ્યથી ભારત દેશના ખાદ્ય અને પુરવઠા મંત્રી માન્ય શ્રી નીમુબહેન બાંભણિયા, જેઓ ભાવનગરથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા છે, એ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ માન્ય કિશોરભાઈ મકવાણા, જે મારા મોટા ભાઈ છે, એ આ સાથે વિનોદભાઈ ચાવડા, આપણા સંસદ સભ્ય શ્રી, વિશેષ અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી કચ્છ મહિલા મોરચાના અધ્યક્ષા અને પૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારુલબેન કારા, અને અતિથિ વિશેષમાં બીજા અતિથિ હતા શ્રીમતી દેવાઈબેન કાનગડ, જેઓ નગાવલાડિયા ગ્રામ પંચાયતના સરપંચ છે. અને આ સાથે અનેક નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલમજી મામા વિશેષ, જેઓ સરહદ ડેરીના ચેરમેન છે, એ પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા. અચ્છા, આ શબ્દ સંવાદ, સાહિત્ય સંવાદની અંદર વિશેષ તો બે મુખ્ય વિષયો હતા, અને બંને વિષયો આમ એક જ વિષય હતો, શક્તિના કેન્દ્રમાં હતો. શક્તિ એટલે માતૃશક્તિ. આદિકાળથી લઈ અને સાંપ્રત આઈ સોનબાઈમાં સુધી, આદિ આવડથી આઈ સોનબાઈમાં સુધી જે પણ જગદંબાઓ થયા, 20 ચારણી જગદંબાઓનું જીવન દર્શન, અને એ જીવન દર્શનની અંદરમાં એનો શું મુખ્ય સંદેશ હતો? તો એવો સંદેશ હતો કે આજે લોકોની માન્યતા કે લોકોની સમજણ શું છે એ મને બહુ નથી ખબર, પણ મને જેટલી ખબર છે એમાં મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક લોકો એવું સમજે છે કે માતાજી હોવું એટલે કોઈના ઘરે પધરામણી કરવી અને કોઈને માનતા બાધા આપવી ને દોરા આપવા ને આવું કોઈ કામ ચારણ જગદંબાઓનું નહોતું રહ્યું. જનકલ્યાણ, રાજ્ય કલ્યાણ, રાષ્ટ્ર કલ્યાણ એ એના જીવનના મુખ્ય ઉદ્દેશ્ય હતા. અને બીજું જે પુસ્તક હતું સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ માતૃશક્તિ ચિંતન, તો આ પુસ્તકમાં તો સ્વામીજી જે રીતે માતૃશક્તિના વિષયમાં ક્યાંક એમણે પ્રવચનો આપ્યા છે, ક્યાંક પત્રો દ્વારા એમણે માતૃશક્તિ સાથે ચર્ચા કરી છે, ક્યાંક લેખ લખેલા છે, ક્યાંક પત્રકાર સંવાદ થયા છે. તો એની અંદર એ માતૃશક્તિના વિષયમાં શું શું વિચારે છે? તો મહત્વની વાત સ્વામીજીની પણ એ જ હતી કે કોઈ પણ દેશની માતૃશક્તિ છે એને વંદન છે, પણ એમને ભારતની સ્ત્રીઓનું ભોળપણ છે, એ પોતાના શીલ અને ચારિત્ર્યના ભોગે એ વધારે સ્ત્રી હોશિયાર બને. પણ જો શીલ અને ચારિત્ર્ય છે એ એક બાજુ મુક્તિ હોય તો એમને એમના દેશની ભોળી સ્ત્રીઓ વધારે પસંદ હતી. કારણ કે ભારતની સ્ત્રીના લક્ષ્ય અને આદર્શ છે એ સીતા, ગાર્ગી કે અહલ્યા હોવા જોઈએ. પશ્ચિમની મહિલાઓની હોશિયારી અને ચપળતાને ખૂબ સરાહી છે, પણ ચપળતા અને હોશિયારીના પીછાણાની અંદરમાં ક્યાંક ને ક્યાંક એ સ્ત્રીઓએ પોતાનું શીલ અને ચારિત્ર તડકે મૂક્યું હોય તો એ બાબતની ઘોર નિંદા પણ કરી છે સ્વામીજીએ. તો આ બંને વિષય કેન્દ્રમાં હતા. આમ તો હું એવું માનું છું કે જ્યારે પુસ્તક વંચાય છે પછી બહુ ઓછું એવું બને કે આચરણ ન થાય. વાંચન તરફનો જે આગ્રહ છે, કારણ કે શિક્ષણ એટલું બધું વધારે વ્યસ્તતા ભરેલું થઈ ગયું છે કે ઇતર વાંચન છે કદાચ બહુ સુલભ નહીં થતું હોય, પણ જે વાચક વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદરમાં ઉતારે છે. પણ હા, યુવાનોના આદર્શો બદલાયા છે, એના કારણે આપણને એવું લાગે છે કે પુસ્તકનું જે ચિંતન છે એ એના પ્રમાણે એ અનુસરતા નથી. વાસ્તવમાં એવું છે કે યુવાનોના આદર્શો બદલાયા છે ને એ આદર્શ પ્રકારનું વાંચન કરતા હોય છે, જેના કારણે આપણને અનુકરણીય જે હોવું જોઈએ એ નથી લાગતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને જનકબા સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે બે પુસ્તકોનું વિમોચન થવાનું છે. આ પુસ્તકના લેખિકા અમારા બેનશ્રી રસિકબા કેસરિયા દ્વારા આ બંને પુસ્તકો લખાયા છે.
શક્તિ ચરિત્ર જે ચારણ જગદંબાઓનું જીવન દર્શન નું પુસ્તક છે, અને બીજું પુસ્તક માતૃશક્તિ સ્વામી વિવેકાનંદની નજરે. આ બંને પુસ્તકોનું આજે અહીંયા વિમોચન થવાનું છે. આ પુસ્તક વિમોચનમાં અમારી સાથે અમારા ચેરમેન શ્રી કિશોરભાઈ મકવાણા, અમારા સાંસદ વિનોદભાઈ અને અન્ય મહાનુભાવો આ પુસ્તકના વિમોચનમાં હાજરી આપવાના છે. આ પુસ્તક આવનાર પેઢીને એક ઘડતર માટે અગત્યનો ભાગ ભજવશે. આ બંને પુસ્તકો નારી શક્તિને સમર્પિત છે, અને આ પુસ્તકો નારી દ્વારા જ નારી શક્તિનો આવો મહિમા જ્યારે લખાતો હોય તે ખરેખર વંદનીય છે. હું રસિકબા કેસરિયાને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે નારીની માન સન્માન માટેનું અને નારી સશક્તિ માટેના જ્યારે બેન પુસ્તકો લખી રહ્યા છે એ ખૂબ ગૌરવ અને પ્રશંસનીય છે. એમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે ભારતની નારી હોમ મેકર થી નેશન બિલ્ડર બની રહી છે. દરેક ક્ષેત્રે નારી આગળ વધી રહી છે. નારીઓને આગળ વધવા માટે મોદી સાહેબના નેતૃત્વમાં પ્લેટફોર્મ મળી રહ્યું છે. નારી સશક્ત બની રહી છે, અને આવનાર દિવસોની અંદર પણ નારી એ રાષ્ટ્રના યોગદાનમાં પણ ખૂબ મહત્વનો ફાળો આપશે એવી શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય.